તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરમાં આવેલા 1 થી વધુ એમ્ફી થિયેટરો જાળવણી અને ઉપયોગના અભાવે ખંડેર જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે। શહેરના મેમનગર, નરોડા જેવા વિસ્તારમાં આવેલા એમ્ફી થિયેટરો છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં છે, જેના કારણે અહીં ગંદકીની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ પણ ફૂલફાલી છે। हाल शहर में एकमात्र वस्त्रापुर खाते आवेलू एम्फी थिएटर ज व्यवस्थित चाली रह्युं छे। ए सिवायना एम्फी थिएटरो खंडेर में फेरवाई गया छे। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा सांस्कृतिक प्रवृत्तिओने वेग मळे अने लोको वधुने वधु तेनी साथे जोड़ाय ते हेतुथी शहेरमां केटलीक जग्याओए एम्फी थिएटरो शरू करवामां आव्या हता, जेमां मेमनगर, नरोडा, वस्त्रापुर वगैरेनो समावेश थाय छे। शहर में आम पण खुली जग्यानो पहलेथी ज अभाव होवाथी एम्फी थिएटरो नाटक तथा अन्य जाहेर सांस्कृतिक प्रवृत्तिओ माटे एक विकल्प बने तेवो हेतु हतो। जो के शेठनी शिखामण झापा सुधी ए न्याये कोर्पोरेशननी उदासीनताना कारणे आज वस्त्रापुर सिवायना एम्फी थिएटरो धूळ खाई रह्या छे। शहरना मेमनगर अने नरोडा विस्तारमां तळाव पासे आवेला एम्फी थिएटर तंत्रनी उदासीनतानो उत्तम नमूनो बन्या छे, कारण के लाखोना खर्चे बनावायेला आ एम्फी थिएटरो हाल सांस्कृतिक कार्यक्रमों न योजावाने कारणे खंडेर बनी गया छे। हाल अहीना ऑडिटोरियममां प्रेक्षकोने बदले कूतरा आराम फरमावता जोवा मळे छे। छेल्ला 7 वर्षथी आ एम्फी थिएटरो आज स्थितिमां छे। અહીં નાટકના પાત્રોને તૈયાર થવા માટે બનાવાયેલા રૂમો આજે પ્રેમી પંખીડાઓ માટે એકાંત માણવાનું સૌથી સુરક્ષિત સ્થળ બની ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। जंगली घास अने पत्थरों तोड़ीने उगी निकळेला वृक्षो अहीं केटलाय दिवसथी कोई सांस्कृतिक कार्यक्रम योजायो नथी तेनी खुल्ली चाड़ी खाय छे। हूँ अहींया बाजुमां स्कूल छे तेनी स्कूलनी वर्दी भरू छुं बाळकोने लाववा लई जवानी अने अहींया घडी हूँ 7 वर्षथी आવું છું અને 7 वर्षथी જોઉં છું પોઝિશન આ જ પરિસ્થિતિમાં આ જ રીતનું છે। કોઈ પ્રોગ્રામ બી થતા નથી, સાફ સફાઈ બી થતી નથી અને આ જ રીતનું પાણી બી અહીંયા ભરેલું રહે છે ઘણા ટાઈમથી અને થોડું ગંદકી જેવું છે અને આજ 7 વર્ષથી આવું ને આવું આ જ પોઝિશનમાં છે। પહેલા 1.5 વર્ષથી અહીંયા આવું છું પણ આ જ સ્થિતિ જોઉં છું। આ ગાર્ડનમાં અહીંયા કોઈ એક્ટિવિટી નથી થતી અને ગંદકી બહુ થાય છે। જીએસટીવીની ટીમે અમદાવાદના મેમનગર, નરોડા અને ત્યારબાદ વસ્ત્રાપુર ખાતે આવેલા એમ્ફી થિયેટરોની મુલાકાત લીધી, જેમની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો। વસ્ત્રાપુર ખાતે આવેલું ક્ષેમુ દિવેટિયા એમ્ફી થિયેટર સતત વ્યસ્ત રહેતું જોવા મળ્યું, તો સુંદર જાળવણીના કારણે અહીં 1 થી વધારે કાર્યક્રમો માટે સતત બુકિંગ થતું રહે છે। તેની સામે મેમનગરમાં આવેલું એમ્ફી થિયેટર કોઈ ભૂતિયા ફિલ્મોના શૂટિંગ માટે ઉભા કરાયેલા સેટ જેવું બની ગયું છે। 7 વર્ષ ઉપરાંતનો લાંબો સમય વીતી જવા છતાં અહીં કોઈ નાટક કે જાહેર કાર્યક્રમ યોજવામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। અહીં અંદાજે 200 થી વધુ પ્રેક્ષકો આરામથી બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા છે। રાત્રિના સમયે મંચ ઉપર ચારે તરફથી લાઇટિંગ પથરાઈને રાત્રિનો માહોલ વધુ સુંદર બને તે માટેની સુવિધા પણ ઊભી કરાઈ છે। છતાં આજ દિન સુધી આ એમ્ફી થિયેટરોનો કોઈ ઉપયોગ ન થવાથી પ્રજાના પરસેવાની કમાણીના પૈસાનો છડેચોક વ્યય થતો જોવા મળે છે, જે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને ક્યારે દેખાશે તે જોવું રહ્યું।